હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. આજ તો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધું. જો અન્ય ગુડ મોર્નિંગ. જો અંદર બહુ બધો પડી કચરો તેની વાળતી તો ચા પાકી લીધું. જો હવે તો મમ્મી સોને ભરશે અને આપણે તો ચા પીવા લઈએ. ચા પી એમ લેટ પડે છે ને તે ચા પીવા મમ્મી સોને પર બેસ પહેલાં બંધી આવી ગયું. બને કેટલું તો મસ્ત વાતાવરણ, ઠંડુ ઠંડુ પવન આવે. તમારી મજૂરી થાય. જો ગઈ આપણે ચા પીવા કાઢે ચા અને રોટલી તો ચલો પીએ. ચા નાસ્તો કરી દઈએ. બધે ચા પીવા આમ પીવા બધા એટલો બાકી છે તો આપણે પી લઈએ. જો ગજા બાત કરજો ને તો વાર દીધું માને જોઈ રહી જો હેતા જા મમ્મી તો હેડિયા ને રેતા તો જા જો હવે તો વાહન પીધો કરે વાહન ગવાનું તો બહાર જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. જો વાતાવરણ મસ્ત લાગે. જો ગજા બાત કરજો ને તો બધું વાર દીધું. જો કચરો વાઈને તો વાહને ગઈ કાઢે બધું ચાનો ને વાહન ઘસી કાઢે બધું. જો આ મમ્મી ને બોન બધા ચાલ્યા જોઈએ તમ તો વાતાવરણ જેવું કરે વરસાદ આવવાની હું જપા તો દાળનું વજન મેં કયું દાળ ચર હવે મમ્મીને તો ચાલીને તો ઘેર આવી ગયો. જો ઘેર આવીને તો હવે તો દાળ બાફીથી તો દાળ જે મંગાવી દીધું ભાત બની દીધા. જો ભાત બની કાઢ્યા, રોટલી બની કાઢીને જો તો દાળ વગાડી દીધી તો ખાવા કાઢ્યું તો ચલો હવે ખાઈ લઈએ. था ना જો ગજા ફટાફટ ખાવા કાઢ્યો ને ભાત તો ચલો ખાઈ લઈએ. કहीं पर મળીએ. ગજા પર ખાઈ લીધું. હવે વાહન કરવાનું કચરું વાળવાનું હોય તો ચલો આપણે વાહન બાઈને મૂકીએ ભેગો કરી દઈએ તો કચરું વાળી દઈએ. જો ગજા બધું પહોંચો મસ્ત એકદમ ઠંડુ ઠંડુ જો મસ્ત પવન આવે. જો ગજા બાજુ પૂરી આવીશું. જુઓ પણ એ ટોકર પર આનું કીધું ના બધું જો અમારે તો હોવી છીએ તો બસ પાણીની એ ભરતી હતું બાટલાની ભરીને ફ્રીજમાં મૂકી દીધું. જો આ બધું ખાઈ લીધું તો પપ્પાને ખાલી વાટકો કર્યો. કચરોને એ વાળવાનું પોતું મારવા દવા બહારનો તો મમ્મી પાણી કરાવે ફેસો પાવાનું કરાવે. ધૂસો કવા ગાટલાનું ને બધું ધોઈ કાઢ્યું આપણે. જો ગજા બધું પીપર ઉપર અમે કીધું ભેંસો બાંધશો એ બાંધી કાઢી. જો આ પીપર ઉપર એટલે મમ્મી બેસી રહી થોડું બાકી નથી. પછી એ બાજુ બધું આવે છે ને એ બાજુ કાઢવાનું ટોમેટો બધું આવે છે ને એ બાજુ જો આ બધું શોધી તો ધોઈ કાઢ્યું કવર ને બધું. અને હવે બાબા ઠંડા છે એટલે બેસી છે. પવન એ જો મસ્ત આવે ઠંડુ એકદમ. જો એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે. આજ કોક મસ્ત ઠંડો ઠંડો એકદમ પવન આવે. જગા બહારને તો બસ ફ્રીજ ધોઈ કાઢ્યું. બાટલા બધા મેં કહેજો અને આખું ફ્રીજ ધોઈ કાઢ્યું અને બંધ કરી દીધું ને બરફના ચોટાઈમાં પડે જોઈ તમે બધા. જો પાણી જેવું બરફ બધો અઘરા નથી બંધ કરીને બરફ ઓગળી ઓગળીને બધા છોટા પડી જજો. આખું ફ્રીજ ધોઈ કાઢી બાટલા બાયણા કરી રહી. હવે પોતું બધું મારી જો હવે તો નહીં બે જો થઈ તો આપણે તો આવશે ને આપણે તો નહીં બે જશે અને નહીં મમ્મી કપડો બપડો બધું ધોઈ કાઢ્યો તો ચલો આપણે તને વાંચીએ. હવે ચાનો વાહન તો ગઈ કાઢ્યો. જો ચાનો વાહન કરજો ને અને એમાં કચરો નહીં વાર દીધું. જો કચરો પછી બધું વાલી ગયો. એનું કિરણ ગયું રહે.
જો ગજા બધું વાવાઝોડું આવે જે બધું અંતર અંતર થઈ ગયું. માટી ઉડી હતી ધોરડીને તો બધું અંતર કોર થઈ ગયું છું. વરસાદે અંધાર્યો આજ તો કારું મેં છે વાદળશાહી વાતાવરણ કરી દીધું. જો માનને તો મનમાં જઈને આવ્યા ગયા જાનને તો મોલમાં જો તો બધું ખરીદી કરવાથી કરીને જો સફરજન લઈને આવ્યા, કેરીઓ ના બધા આદુ જો અમારું બે જો તો લેવા લઈને આવતા નતો હતું આવા બેને તો તું નહીં કોઈ ઉડી જાય જવાની હજી વધારે નહીં આવતામાં આવશે. અંધાર્યું સાત તો વરસાદે પાવ જો કે જ્યાં બધું શાક બની ગયું ને બધું લોટ બંધાય જો વેરા સતુર વધા માંડ્યો બહારનું તો વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું છે ને તે વધુ ચર્યો તો વેરા સતું પાલી જઈએ કે જો કે જ્યાં બધું હતું આવ્યું છે જબ્બર જો વધુ આવે જો આ બધું લોટ બંધાઈ ગયો ને બહાર રસ કાઢવા માટે કેરી સોલા જો રસ બનાવવાનો જઈને મોલમાં જઈને લઈ આવી હતું નહીં ને જો ગજા પતા બસ રસ બની દીધો રોધઈએ જો બે દોઈને અને દૂધ લઈને આવીએ છીએ જો અને આ બધું જો આ બસ રસ બની મૂકી દીધો ફ્રીજમાં જો રસ બનીને તો મૂકી દીધો ફ્રીજમાં. હવે ખાવાનું તો હવે ખાઈએ જો ગજા પખાવે છે દાળ ભાત જો રસ કેરીનું ઘઉંની રોટલી તો ચલો ખાઈ લઈએ ખાઈને મળીએ. જો ગજા ભાત ખાઈ લીધું હતું ખાઈને બાદ તો મમ્મી વાહંગ હશે જો અને આ બધું ગુજર ખાટલા બહેને પાસે ગુજર પાથરવાનું જો ગજાપત કરી લીધું ને વાંધું ખાવી લીધું જો ગજાપત તો મમ્મી વાંગઈ નવો લઈને આવો ઘરમાં મમ્મી વાળની ગમે છે ને જો પતા બધું કુદરને તો પાથરી દીધું બે ખાટલા મમ્મી વાળને પછી જો બીજો બીજો પછી કાઢ્યો તો હોય છીએ તો ગુડ નાઇટ જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને બધા ગુડ નાઇટ જય માતાજી અને ગુડ નાઇટ.